ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलनः वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। સુરેશ્વરાચાર્યજી હવે દ્વિતીય પૂર્વપક્ષ જે છે જેની રજૂઆત 14થી 19માં શ્લોકમાં કરવામાં આવેલી હતી એનું નિરાકરણ કરે છે. એ દ્વિતીય પૂર્વપક્ષ કેવો હતો? કર્મ અનભિપ્રેત્યવાદ, એટલે વેદનું તાત્પર્ય કેવળ કર્મમાં જ છે અને જ્ઞાન વગેરે છે જ્ઞાન પ્રદાન મતલબ જ્ઞાનબોધક વાક્યો જે છે એ વાસ્તવમાં વેદમાં રહેલા નથી. અર્થાત આત્માનું સ્વરૂપનું વર્ણન કરતા એનું જ્ઞાન આપતા કોઈ વેદમાં વાક્યો નથી. વેદનું તાત્પર્ય જ્ઞાન આત્મજ્ઞાન નથી, વેદનું તાત્પર્ય કેવળ કર્મ જ છે. અને એમાં એમણે પાછું ઈશાવાસ્ય ઉપનિષદને પણ કોટ કરીને બતાવ્યું કે તમે જેને કહો છો વેદનો અંત ભાગ એ આત્મજ્ઞાનનું પ્રદાન કરે, એવા ઉપનિષદની અંદર જ ઈશાવાસ્યની અંદર જ દ્વિતીય મંત્રમાં જ કહ્યું કુર્વન્નેવેહ કર્માણી જીજવિષે શતગુમ સમાહા એવં ત્વયી નાન્યથે તોસ્થી ન કર્મ લિપ્યતે નરે. એટલે જીવનભર મનુષ્ય એક તો 100 વર્ષ જીવવાની ઈચ્છા કરવી જોઈએ અને સાથે સાથે કર્મ કરતાં કરતાં 100 વર્ષ જીવવાની ઈચ્છા કરવી જોઈએ. મતલબ જીવનભર કર્મ જ કરવા જોઈએ. કર્મ તેનાથી જ જીવનનું ધ્યેય સિદ્ધ થાય, મોક્ષ સિદ્ધ થાય. માટે આત્મજ્ઞાન વગેરેથી મોક્ષ પ્રાપ્ત થાય એવું કશું છે નહીં. ઉપનિષદ પણ આવું જ કહે છે. એમ કરીને પણ એમણે કોટ કર્યું. એ બધાનું નિરાકરણ થઈ રહ્યું છે. બધા અત્યારના આપણા શ્લોકો જે છે એની અંદર આચાર્ય દલીલ કરીને એ બધા જે 14થી 19ની અંદર પૂર્વપક્ષી આ રીતે દલીલ કરેલી મીમાંસકોએ એનું નિરાકરણ કરે છે. બીજો પૂર્વપક્ષ અને એમાં આપણે થોડું 93મા શ્લોકનો થોડોક ભાગ રહી ગયો તો એટલે સાહેબ જોઈ લઈએ. આમ તો અત્યારે આપણે 96મા શ્લોકમાં પહોંચી ગયા છીએ, પરંતુ 93મા શ્લોકની અંદર કહ્યું સર્વપ્રમાણ અસંભાવ્ય હિ અહમ વૃત્તિ એક સાધન યુષ્મદર્થમ અનાદિત્સુ જૈમિની પ્રેર્યતે કથમ જૈમિની પ્રેર્યતે. એટલે જૈમિની જે ઋષિ જે છે જે આત્મજ્ઞાન ધરાવે છે એમને કેવી રીતે કર્મમાં તમે જોતરી શકો, એમને કેવી રીતે તમે કર્મ કરવાનો ઉપદેશ આપી શકો. કારણ કે વાસ્તવની અંદર જૈમિની આત્મજ્ઞાન ધરાવે છે. આત્મજ્ઞાન ધરાવે છે એટલે આત્મજ્ઞાન ધરાવવું એટલે શું? આત્મજ્ઞાની શું કેમ? એ તો કે હું આત્મા છું એમ કે. એવું ના કે હું આત્માને જાણું છું. આત્મજ્ઞાન ધરાવનાર એમને કે હું આત્માને જાણું છું, હું આત્માને જાણનારો છું એવું જો કે તો હજુ એ પોતે અહંકાર જ છે, પરમાત્મા જ રહ્યો. એટલે વાસ્તવની અંદર જેમ કોઈ પણ વસ્તુનું જ્ઞાન ધરાવતો હોય તો વ્યક્તિ પોતાને એની એ વિષયનો જાણકાર કે એવું અહીંયા ન કે. આત્મજ્ઞાનના સંદર્ભમાં વાત જુદી છે આખી. આત્મજ્ઞાન ધરાવનાર હું આત્મા છું એમ કે. અને માટે આત્મા જો અકર્તા હોય તો આત્મજ્ઞાની અકર્તા જ કહેવાય ને પોતાને. અને માટે એવા જૈમિની ઋષિ જે પોતાને અકર્તા આત્મા જાણે છે એમને તમે કેવી રીતે કર્મનો બોધ આપી શકો? પોતાને અકર્તા જાણનારને તમે કર્મનો બોધ ના આપી શકો. અર્થાત કર્મનો બોધ એટલે કે કર્મ કરવાનું ન કહી શકો, પ્રેર્યતે કર્મ માટે પ્રેરિત ન કરી શકો એમ કહેવું છે. સર્વપ્રમાણ અસંભાવ્ય અને
જે આત્મા કે આત્મજ્ઞાની આ જે છે વાસ્તવમાં સર્વ પ્રમાણોને ઉપલબ્ધ જ નથી. આત્માના આત્મજ્ઞાની જે છે વાસ્તવમાં, એટલે કે અહીંયા જૈમિની ઋષિ એ એ એ વાસ્તવમાં એ સર્વ પ્રમાણો માટે ઉપલબ્ધ જ નથી. આત્મા ક્યારેય સર્વ પ્રમાણ માટે ઉપલબ્ધ નથી. માટે જ્ઞાની જે પોતાના આત્મા જાણે છે એને એ પણ સર્વ પ્રમાણોને ઉપલબ્ધ નથી. બ્રહ્માનંદ વલ્લીની અંદર તૈત્રીય ઉપનિષદની અંદર મંત્ર 9ની અંદર કહ્યું, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. યતો વાચો નિવર્તન્તે, વાણી મન સહિત આ આત્માને જાણ્યા વગર પાછી ફરે છે. અર્થાત આત્મા ઉપલબ્ધ નથી એ વસ્તુ ત્યાં કહેવામાં આવી હતી. એટલે આ જૈમિની ઋષિ પણ સર્વ પ્રમાણ અસંભાવ્ય છે, સર્વ પ્રમાણોને ઉપલબ્ધ જ નથી. યુષ્મદર્થમ અનાદિત્સુ, યુષ્મદર્થમ અનાદિત્સુ. યુષ્મદ એટલે વાસ્તવમાં તમે, યુષ્મદ તું કે તમે, અને અર્થમ એનો વિષય. એટલે યુષ્મદર્થમ અર્થાત ત્વમ, તમે જે શબ્દ વાપરીએ છીએ એનો વિષય. એટલે અહીંયા શાસ્ત્રની અંદર યુષ્મદ અર્થમનો અર્થ થાય છે, એ વપરાય છે યુષ્મદ શબ્દ જ શેના માટે વપરાય છે? જે દૃશ્ય છે. તું એટલે મતલબ દૃશ્ય. અસ્મદ એટલે દૃક. અસ્મદ શબ્દ જે છે એનો અર્થ શું? તો કે આત્મા, દૃક. અને યુષ્મદ શબ્દ જે છે તું, એ શબ્દનો અર્થ શું થાય? જે દૃશ્ય છે. એટલે યુષ્મદ અર્થમ શાસ્ત્રની અંદર શેના માટે વપરાય છે? દૃશ્ય છે એના માટે વપરાય છે, જે વાસ્તવમાં આત્મા કે દૃકથી અન્ય છે, અનાત્મા વસ્તુ, એના માટે વપરાય છે. એટલે આ અને યુષ્મદર્થમ અનાદિત્સુહુ, એટલે આદિત્સુહુ એટલે જોડાવાની જેનામાં ક્ષમતા છે. અનાદિત્સુહુ એટલે જેને તમે જોડી ન શકો, અર્થાત એને કોઈ સાથે સાંકળી ન શકો. એટલે આત્મા યુષ્મદ અર્થમ અનાદિત્સુ, આત્મા જે છે એ વાસ્તવમાં એ કોઈ પણ રીતે અનાત્મા સાથે જોડાઈ શકે નહીં. યુષ્મદ અર્થમ એટલે મેં તમને કહ્યું અનાત્મા, અને યુષ્મદ અર્થમ અનાદિત્સુ, એ યુષ્મદ અર્થ એટલે કે અનાત્મા સાથે જે કદી જોડાઈ ન શકે. એટલે કે અહીંયા આપણે યુષ્મદ અર્થનો અર્થ શું કરવાનો? ત્વમ એટલે જે દૃશ્ય છે એનો અર્થ કરવાનો શરીરત્રય. બહારની વસ્તુઓ સાથે તો હું મારી જાતને ન સાંકળું તો બરાબર છે, એ તો સમજી ગયા કે વાસ્તવમાં એને સાથે મારે સંબંધ નથી, પણ આ શરીર સાથે સંબંધ છે ને એવું માનીએ છીએ ને. એટલે કે આ શરીરત્રયને જ અહીંયા આપણે યુષ્મદ અર્થમ કહેવું જોઈએ. જે દૃશ્ય છે એની સાથે આત્મા કદી જોડાયેલો જ નથી, એની સાથે એનો કોઈ સંબંધ જ નથી, ઇનકેપેબલ છે, અને એની સાથે જોડાવા માટેની ક્ષમતા જ તેનામાં નથી, અસંગ હોવાને કારણે આપણે જાણીએ છીએ આ વસ્તુ. એટલે જે આ વાસ્તવની જે મતલબ કે આત્મા જે છે જે કોઈ જે સર્વ પ્રમાણ સંભાવે, એટલે કોઈ પણ પ્રકારના પ્રમાણોને ઉપલબ્ધ નથી, કોઈ પણ રીતે એનું વર્ણન થઈ શકે નહીં, પ્રમાણોને ઉપલબ્ધ નહીં હોવાને કારણે. એવા આત્મા જે છે એને વાસ્તવની અંદર આ વેદરૂપી પ્રમાણ પણ કેવી રીતે એનું વર્ણન કરી શકે? યુષ્મદર્થમ અનાદિત્સુહ, અને જે વાસ્તવની અંદર અનાત્મા સાથે, શરીરત્રય સાથે તેને સાંકળી પણ ન શકાય, એને જોડી ન શકાય, એને સંબંધ જ નથી, એ ઇનકેપેબલ છે, અર્થાત એને જોડી શકાય નહીં. અહમવૃત્તિ એક સાધન, આત્મા જે છે વાસ્તવની અંદર એ સીધો એને સંબોધન, કોઈ પણ વસ્તુને સંબોધન કરવું હોય તો એ ઉપલબ્ધ હોવો જોઈએ ને. એટલે અહીંયા કહે છે અહમવૃત્તિ એક સાધન, એટલે આત્મા વાસ્તવની અંદર પ્રત્યક્ષ રીતે ઉપલબ્ધ જ નથી કે જેને તમે સંબોધીને કહો કે આ કર, ચાલો વૈદિક કર્મ કર, ફલાણો યજ્ઞ કર. આત્મા એવી રીતે ઉપલબ્ધ જ નથી, જે ડાયરેક્ટલી એક્સેસિબલ કહીએ ને આપણે એ નથી. તો કેવી રીતે ઉપલબ્ધ છે? અહમવૃત્તિ એક સાધન, વાસ્તવની અંદર એ અહમવૃત્તિમાં જ ઉપલબ્ધ બને છે. અહમવૃત્તિ દ્વારા જે અભિવ્યક્ત થાય છે ને, અંતઃકરણ દ્વારા જ અભિવ્યક્ત થાય છે, અર્થાત અહમવૃત્તિ દ્વારા, અહંકાર દ્વારા જે અભિવ્યક્ત થાય છે. માટે સીધો ઉપલબ્ધ નથી, જેથી કરીને વેદ એને સંબોધીને કહે કે ચલ આ યજ્ઞ કર. આત્મા વાસ્તવમાં અહમવૃત્તિ દ્વારા, એટલે કે પરોક્ષ રીતે જાણે ઉપલબ્ધ બને છે, પ્રત્યક્ષ રીતે સીધો ઉપલબ્ધ બનતો નથી. અહમવૃત્તિ એક સાધન, સાધન એટલે પ્રમાણ, એટલે અહમવૃત્તિ જે છે એના દ્વારા એ ઉપલબ્ધ બને છે. આવો આત્મા કે આત્મજ્ઞાની જે છે એને કોઈ રીતે કર્મ સાથે સાંકળી ન શકાય, કારણ વેદ આવા જ્ઞાનીને
જે પોતાના આત્માના રૂપમાં જાણે છે, અકર્તા આત્માના રૂપમાં જાણે છે, એને વેદ કેવી રીતે કયા કર્મનો બોધ કરે, કયા કર્મ માટે એને પ્રેરે, કયા કર્મ કરવા માટે એને કહે. કર્મ જે છે કર્મ વાસ્તવની અંદર એ તો કેવળ અજ્ઞાનીઓ માટે છે. અને આવું જ છે કર્મનો નિયમ વગેરે બધી વસ્તુઓ અજ્ઞાની માટે છે. નિયમ અજ્ઞાની માટે જ હોય. આમે આપણે જગતની અંદર ડાયા માણસોને કોઈ નિયમની જરૂર ના હોય, કારણ કે તો નિયમનું પાલન કરતા. નિયમ કહેવો પણ પડતો હોય છે. જે ન પાલન કરતો હોય ને એના માટે જ નિયમો હોય. જે શિસ્તબદ્ધ હોય લોકો, તો એના એવા સમાજની અંદર સમજો શિસ્તબદ્ધ છે બધા, જે તે નિયમો છે એ નિયમોનું આપોઆપ જ પાલન કરે છે, તો પછી એને નિયમ કહેવાની જરૂર જ નથી રહેતી. નિયમ જાણે કે હવે એ નિયમ ન રહ્યા તો પણ વાંધો નથી, પરંતુ જ્યાં શિસ્તનો ગેરશિસ્ત હોય ત્યાં જ બધા નિયમો લખવા પડતા હોય છે. અહીંયા ન થૂકો એમ લખવું પડે. અહીંયાથી બધું અહીંયા મતલબ કે આપણા ભારત દેશમાં તો આવું બધું કહેવું પડે કે ભાઈ તમે અહીંયા થૂકશો નહીં, અહીંયાથી તમે પસાર થશો નહીં, આ ટ્રેસ પાસિંગ ઇઝ નોટ એલાઉડ વગેરે આમ તેમ બધું કેટલી બધી વસ્તુ. અને ખાસ કરીને તમે જુઓ આ બધા મોલમાં બધે તમે જાઓ તો ચોખ્ખું આ લોકો લખતા હોય છે અહીંયા પાનની પિચકારી મારવી નહીં, એવું ચોખ્ખું એટલે ઘણી તમે દાદરો ચડીને જતા હો ને તો તમે જુઓ 5 માળનો ઇમારત હોય ને તમે દાદરો ચડીને જતા હો ને તો તમે એ દાદરા ખુલ્લો ભાગ હોય ને ત્યાં લોકો પેલા પાન ખાતા ચડતા હોય પછી થૂકે ત્યાં ખૂણાની અંદર. એટલે ત્યાં પછી આ લોકો ગણપતિનો ને સરસ્વતીજીનો ને હનુમાનજીના ફોટા પેલી ટાઇલ્સ જ લગાડી દે કે જેથી કરીને પેલો થૂકવા જાય ને સામે આ દેખાય, એટલે પછી થૂકે નહીં. ઇન શોર્ટ, નિયમોની જરૂર કોને પડે? અજ્ઞાનીને જ જરૂર પડે. જ્ઞાનીને કે ડાયા માણસને જરૂર ન પડે. એટલે માટે આ કર્મનો નિયમ ને આ બધી જે વસ્તુ જે છે કર્મકાંડ કોને માટે છે? અજ્ઞાનીઓ માટે છે, જ્ઞાની માટે નથી. એટલે આત્મજ્ઞાની જે છે એના માટે કર્મની વાત રહી નથી. ચાલો એની બે. અને પછી સંબંધ ગદ્ય જે 94 શ્લોકનું એ પણ સહેજ રહી ગયું હતું, એ પણ આપણે જોઈ લઈએ. પ્રવૃત્તિ કારણ અભાવાચ યસ્માત પ્રવૃત્તિ કારણ અભાવા. એટલે આ હવે 94 શ્લોકની અંદર આમાં એવું થયું, 93મા શ્લોકની અંદર સુરેશ્વરાચાર્ય જે દલીલ કરી કે આત્મા જે છે વર્ણાશ્રમથી રહિત છે અને માટે એમાં એને કર્મકાંડમાં રહેલા વર્ણ અને આશ્રમને અંતર્ગત રહેલા જે તે પ્રકારના કર્મો છે એનું વિધાન એ વાસ્તવમાં આત્મા કે આત્મજ્ઞાની, એટલે અહીંયા જૈમિનીની વાત કરે છે, એના માટે વિહિત નથી. કોઈ પણ વર્ણ અને આશ્રમના કર્મો એના માટે વિહિત નથી, કારણ કે આત્મા વાસ્તવમાં વર્ણ અને આશ્રમથી રહિત છે. આત્મા બ્રાહ્મણ નથી, ક્ષુદ્ર નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, કે આત્મા ગૃહસ્થ સંન્યાસી વગેરે નથી. આત્મા છે. આત્મા વર્ણાશ્રમ તો કે શરીરધારી માટે છે. શરીરના અંતર્ગત હોય ને વર્ણ, શરીરના જન્મ સાથે વર્ણ અને પછી આશ્રમ વગેરે પણ આવે. એટલે વાસ્તવની અંદર એટલે ત્યાં 93મા શ્લોકની અંદર આચાર્ય દલીલ કરી કે આત્મા વર્ણાશ્રમથી રહિત છે, માટે કોઈ કર્મનું વિધાન એને થઈ શકે નહીં વર્ણ આશ્રમને અંતર્ગત. એ પહેલાં 92મા શ્લોકમાં કહ્યું હતું આત્મા કર્તૃત્વથી રહિત છે, આત્મા કરતા જ નથી. જો કરતા જ ન હોય તો પછી કયા પ્રકારના કર્મોનું એને વિધાન કરી શકાય એ કહ્યું હતું. હવે આ શ્લોકના સંબંધ ગદ્યમાં એટલે કે આ શ્લોકની અંદર 94મા શ્લોકની અંદર કહે છે કે આત્મા ભોક્તૃત્વથી પણ રહિત છે. જે કર્મ જે છે વાસ્તવની અંદર એ કર્મ કરવા શાના માટે કરે? કર્મફળની પ્રાપ્તિ માટે કરે અને કર્મફળને ભોગવવા માટે કરે. તે પણ કર્મફળને ભોગવનાર કોણ હોય? તો ભોગતા જ હોય ને. એટલે વાસ્તવની અંદર અને અહીંયા મહદઅંશે આપણે કર્મફળની વાત કરીએ તો સુખ માટે કર્મ કરે. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે કે ભાઈ આત્મા જે છે એને તમે કોઈ રીતે ભોગ છે, સુખનો અનુભવ જે છે તે કે સુખના વિષયને સાથે તમે આત્માને કોઈ રીતે એને સંબંધિત જ ન કરી શકો, કારણ કે આત્મા તો અવકાશ જેવો અસંગ છે, સર્વવ્યાપી છે, અને માટે કોઈ પણ પ્રકારના વિષય ભોગ જે છે એ ભોગરૂપી અનુભવ, સુખનો અનુભવ રૂપ જેને આપણે ભોગ કહીએ, એની સાથે કંઈક એ ભોગનો વિષય જે છે એની સાથે એને સાંકળી શકાય નહીં. અને માટે વાસ્તવની અંદર આત્મા જે છે એમાં એ ભોક્તૃત્વથી પણ રહિત છે. ભોગતા હંમેશા ભોગ્ય વિષય સાથે સંકળાય ભોગતા હોય ને. ભોગતા કેવી રીતે આનંદનો અનુભવ કરે? ભોગ્ય વિષય સાથે સંકળાય, ભોગ્ય વિષયને સંપર્ક કરે, એની સાથે જોડાય તો, એની સાથે સંબંધિત થાય તો આત્મા તો અસંગ છે, માટે એ ભોક્તૃત્વથી પણ રહિત છે. અને માટે જો ભોક્તૃત્વ જ ન હોય તો પછી હવે
ભોગતા જ નથી, કર્મફળને ભોગવી ન શકે, તો પછી કર્મફળોની એને જરૂરિયાત નથી, કર્મ જ ન કરે. અને માટે શા માટે એણે કર્મ કરવા જોઈએ? વાસ્તવમાં આત્મા કર્મ કરી શકશે જ નહીં. કર્તૃત્વથી રહિત છે તો 92મા શ્લોકમાં કહ્યું, પણ અહીંયા કહે છે ભોક્તૃત્વથી પણ રહિત છે. અને માટે વાસ્તવમાં આત્મા, કારણ કે એ કર્મ એને ભોગ્ય વિષય સાથે એને સાંકળી જ ન શકાય, સંબંધિત જ ન થઈ શકે. અને તો પછી હવે ભોગની જરૂર ન રહી તો પછી એ કર્મ કરવાની પણ જરૂર ન રહી. અને હંમેશા કર્મનું પ્રયોજન જ આ છે કે ભોગ્ય વિષયો પ્રાપ્ત થાય, પરંતુ આ તો જોડાઈ શકે એમ જ નથી. અને માટે આત્મા કે આત્મજ્ઞાની એ પોતાને અભોગતા જાણતો હોવાને કારણે પણ એ વાસ્તવમાં કર્મથી એને માટે કોઈ કર્મનું વિધાન ન કરી શકાય, જેને કરીને જે કર્મનું વિધાન એટલા માટે કરવામાં આવે કે જેથી એ કર્મ કરે અને ભોગ્ય વિષયો પ્રાપ્ત થાય અને ભોગવે, પરંતુ એ મુક્ત છે એનાથી. અને આ વસ્તુ ભગવદ્ ગીતાની અંદર 2ય અધ્યાયની અંદર સ્થિતપ્રજ્ઞ વિભાગની અંદર 55મા શ્લોકને પણ કે સર્વકામાન પ્રજહાતિ યદા કામાન સર્વાન, રાઈટ. અને માટે કોઈ પણ સર્વ પ્રકારની કામના એટલે અહીંયા કામનો અર્થ છે ભોગ્ય વિષયની કામના. એ ભોગ્ય વિષયની કામનાઓથી મુક્ત થઈ ગયો છે જ્ઞાની. અર્થાત પછી ભોગ્ય વિષયની કામના જ ઈચ્છા જ ન હોય તો પછી કર્મ જ ન થાય. ઈચ્છામાંથી કર્મ થાય, કર્મમાંથી કર્મફળ આવે, ભોગ્ય વિષય પ્રાપ્ત થાય, ભોગવે વગેરે. એ કશામાંથી એ સર્વમાંથી મુક્ત છે. અને 3જા અધ્યાયના 17મા શ્લોકમાં પણ કહ્યું, આ બધું આમ તો જોઈ ગયા છીએ પણ આ ખાલી રિપીટ કરું છું. યસ્ત્વાત્મર્તિ એવ સ્યાत् આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મની એવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. આ જ્ઞાનીને આ કોઈ કાર્ય કર્મ એના માટે કોઈ રહેતું જ નથી. કારણ કે એ તો આત્માને પ્રેમ કરે છે અને આત્મામાં રમણ કરે છે. બોલો, બધા વિષયોમાં રમણ કરે, અજ્ઞાનીઓ વિષયોમાં રમણ કરે અને આનંદિત સુખ ભોગવે. આ તો આત્મામાં રમણ કરે છે, કારણ કે આત્મા આનંદ સ્વરૂપ છે એવું જાણે છે. અને એવા વ્યક્તિ માટે હવે કયા કર્મો રહ્યા? કોઈ ભોગ્ય વિષય પણ રહ્યો નહીં. અને માટે જ્ઞાની જે છે એ વાસ્તવમાં એના માટે આ કર્મના બધા વિધાનો, કર્મકાંડમાં રહેલા બધું કર્મના વિધાનો એ બધું જ્ઞાની માટે નથી, એ તો કેવળ જ્ઞાની માટે છે. માટે પ્રવૃત્તિ કારણ અભાવ છે. આ પ્રવૃત્તિ કર્મ માટેનું જે મોટિવેટિંગ ફેક્ટર, કર્મને માટે જે કર્મ કરવા માટે જે પ્રેરે, એ વાસ્તવમાં પ્રેરે એવું કોઈ કારણ જ અભાવ છે. વાસ્તવમાં એ પ્રકારનું કારણ જ રહ્યું નથી, કારણ કે ભોગતા જ નથી. તો પછી કર્મ જ માટેનું પ્રયોજન જ હવે ન રહ્યું. માટે કર્મ માટે પ્રેરાય એવું હવે શક્ય નથી. યસ્માત, કારણ કે એમ કરીને પછી 94મા શ્લોકની અંદર કહ્યું કે આત્મા જે છે વાસ્તવમાં એ સુખ દુઃખ સાથે સંકળાઈ ન શકે વગેરે વગેરે. એવું બધી આપણે એ વસ્તુની તો ચર્ચા આપણે કરી ગયા છીએ. અને હવે એ વસ્તુ ત્યાં બતાવવા. અને પછી 96મા શ્લોકની અંદર આ સંબંધ ગદ્ય જે છે એની આપણે શરૂઆત કરી હતી, અને 96મો શ્લોક પણ આપણે થોડો જોયો હતો. છતાં હું એ પણ થોડું અત્યારે લઈ લઉં છું સાથે સાથે. 96મા શ્લોકના સંબંધ ગદ્યમાં કહે છે યસ્માત અન્યથા ન ઉપપદ્યતે. અને પછી 96મો શ્લોકમાં શું કહ્યું? નરાભિમાનિનમ તસ્માત કારકાણી આત્મદર્શિનમ મંત્રાહ ઉરરીકૃત્ય કુર્વન ઇતિ ન નિર્દ્વયમ યસ્માત અન્યથા ન ઉપપદ્યતે. યસ્માત એટલે તેથી, એટલે વાસ્તવમાં કોઈ અન્ય રીતે ન ઉપપદ્યતે, એટલે કોઈ પણ અન્ય રીતે વાસ્તવમાં આ ઈશાવાસ્ય ઉપનિષદનો જે આ મંત્ર છે એનું અર્થઘટન કોઈ અન્ય રીતે શક્ય જ નથી. કયો મંત્ર મેં તમને કહ્યો? કુર્વન્નેવે કર્માણી જીજી વિશેષ શતગુમ સમાહ એવમ ત્વયી નાન્યથે તોસ્થી ન કર્મ લિપ્યતે નરે. એટલે આપણે શું એનું અર્થઘટન કર્યું કે આ મંત્ર જે છે એ કોને ઉદ્દેશીને કહેવાયો છે? ભલે કર્મનું વિધાન છે પણ કોને ઉદ્દેશીને? જ્ઞાનીને નહીં. ભલે ઉપનિષદનો મંત્ર છે પરંતુ એ તો અજ્ઞાનીને ઉદ્દેશીને કહેવાયો છે. અને તસ્માત તેથી, અર્થાત કે કોઈ અન્ય અર્થઘટન, એનાથી અન્ય અર્થઘટન અજ્ઞાનીને ઉદ્દેશીને કહેવાયો છે. એવા અર્થઘટનથી અન્ય અર્થઘટન, એટલે કે જ્ઞાની માટે પણ કર્મનું વિધાન આ મંત્રમાં કરવામાં આવ્યું છે એવું અર્થઘટન આપણે ન કરી શકીએ. તેથી મંત્ર કુર્વન ઇતિ, આ મંત્ર જે છે ઈશાવાસ્ય ઉપનિષદનો જે બીજો મંત્ર જે છે એ વાસ્તવની અંદર એ જે કુર્વન ઇતિ, કુર્વન વગેરેથી શરૂ કરીને છે ને, કુર્વન નૈવેહ કર્માણી, એટલે મંત્ર કુર્વન ઇતિ એ
ઈશાવાસ્ય ઉપનિષદના મંત્ર જે છે આહ કહે છે કોને? નર અભિમાનીનમ. જુઓ, એટલે આ મંત્ર કોને ઉદ્દેશીને કહેવાયો છે? જે પોતાને મનુષ્ય છું એવું જે ડિક્લેર કરે છે એને માટે જ બધા કર્મો છે. બસ, જે પોતાને મનુષ્ય છું કહ્યું એટલે પછી ફલાણા વર્ણનો ફલાણા આશ્રમનો થઈ ગયો, અને પછી વર્ણાશ્રમવાળો પોતાને કહેશે, અને વર્ણાશ્રમવાળો થયો તો પછી કર્મકાંડમાં રહેલા જે તે વર્ણ અને આશ્રમને અંતર્ગત જે તે પ્રકારના કર્મ છે એનું વિધાન એને કરવામાં આવી દે છે. એને જ ઉદ્દેશીને કહેવાય છે નર અભિમાનીનમ. એટલે નર એટલે મનુષ્ય, અર્થાત મનુષ્ય શરીર, એમાં અભિમાની, એમાં તાદાત્મ્ય, એને જ અહમ કહેનારો જે છે એને ઉદ્દેશીને કહેવાયો છે. એવું જ આપણે ગણવું જોઈએ, એ જ અર્થઘટન આપણે આ મંત્રનું કરવું જોઈએ. નહીં કે આ ઉપનિષદનો મંત્ર છે એને માટે વાસ્તવની અંદર એ બધાએ જીવનભર કર્મ કરવા જોઈએ, જ્ઞાની અજ્ઞાની બધાએ જીવનભર જ કર્મ કરવા જોઈએ તો જ મોક્ષ મળે, એવું એ વસ્તુ યોગ્ય નથી. એટલે આ બધું આપણે જોઈ ગયા ને, કર્તૃત્વથી આત્મા કર્તૃત્વથી રહી જ છે. આત્મજ્ઞાની પોતાને આત્મા જ કહે છે. આત્મજ્ઞાની પોતાને આત્માને જાણનારો ન કહે. આત્માને મેં તમને કહીએ જ આ વસ્તુ. એટલે બ્રહ્મવિદ બ્રહ્મ અપ્યેતિ. વાસ્તવમાં હું બ્રહ્મ છું એમ કે, કોઈ દિવસ હું બ્રહ્મને જાણું છું એવું ના કે. હા, હું બ્રહ્મને જાણું છું, જેવી રીતે હું ઘડાને જાણનારો છું એવી રીતે બ્રહ્મને પણ જાણનારો છું. જો એવું કહે તો વાસ્તવમાં હજુ એ અજ્ઞાની જ છે. અને માટે એ દૃષ્ટિએ હું બ્રહ્મ છું એવું જો કહેતો હોય તો એ બ્રહ્મ અકર્તા અભોગતા હોવાને કારણે પોતાને પણ અકર્તા અભોગતા જુએ છે. એવા આત્મજ્ઞાનીને ઉદ્દેશીને કોઈ કર્મનું વિધાન થઈ શકે નહીં. કે 100 વર્ષ એણે જીવતા કર્મ કરવા જોઈએ એવું એના માટે કહી શકાય નહીં. એવું પ્રકારનું અર્થઘટન તમે જે કર્યું હતું એ પૂર્વ પક્ષી ત્યાં 18મા શ્લોકની અંદર, એ વસ્તુ યોગ્ય નથી. ચાલો, એટલે જે પોતાને આવી રીતે મેં કહ્યું ને, જે પોતાને આત્મા કે એ જ્ઞાની છે. જે પોતાને મનુષ્ય કે મનુષ્ય કહે નહીં, હું મનુષ્ય છું એવું માને, એ એને હજુ એના જીવનમાં ગાઢ અંધકાર રહેલો છે, અજ્ઞાન રહેલું છે. એના માટે પછી આ મંત્ર એના માટે યોગ્ય છે. આ મંત્ર એને ઉદ્દેશીને કહેવાય છે. પણ તમે આવું કેવી રીતે કહી શકો કે આ મંત્ર એ નર અભિમાનીની માટે છે, કે અર્થાત મનુષ્ય શરીરમાં અભિમાન ધરાવતા અજ્ઞાની માટે છે, એવું તમે કેવી રીતે કહી શકો? અરે પણ મંત્રમાં જ કહ્યું છે, પછી અમે શું કહીએ? હા, મંત્રમાં કહ્યું છે. અમે આવું અર્થઘટન અમારી જાતે નથી કરતા. કુર્વન્નેવે કર્માણી જીજીવિષે શતકુમ સમાહ એવં ત્વયી ન અન્યથા ઇતઃ અસ્તિ ન કર્મ લિપ્યતે નરે. એટલે નરે એટલે જે પોતાને નર માને છે, મનુષ્ય માને છે, અર્થાત મનુષ્ય શરીરમાં અભિમાન ધરાવે છે, એના માટે જ આ વાસ્તવની અંદર કહેવાયું છે. એટલે મંત્ર પોતે જ આ ઉદ્દેશીને કહે છે કે આ મંત્ર પોતે જ વાસ્તવમાં આ અજ્ઞાનીને ઉદ્દેશીને રહેલું છે એવું પ્રતિપાદિત કરે છે આ નરે શબ્દ દ્વારા. નરે એટલે નર શરીર, એટલે કે મનુષ્ય શરીરમાં અભિમાન ધરાવનાર. અને નર શરીરમાં અભિમાન એટલે મનુષ્ય શરીરમાં અભિમાન તો વર્ણાશ્રમ અભિમાન આવી ગયું. વર્ણાશ્રમ અભિમાન આવી ગયું તો પછી વર્ણાશ્રમ જે તે વર્ણ અને આશ્રમની અંતર્ગત રહેલા કર્મોનું વિધાન પણ એને માટે થઈ ગયું ને એણે કરવા જોઈએ. આ રીતે વાસ્તવમાં અજ્ઞાનીને માટે જ વાસ્તવમાં બધા કર્મો રહેલા છે, વૈદિક કર્મો અને પછી લૌકિક કર્મો તો ખરા જ પડે. કારકાણી આત્મદર્શિનમ આહ. જુઓ, અને સાથે કહેવાય છે કે જે કારકો કર્મને સહાયરૂપ થાય એવા બધા જે કારકો છે એમાં જ આત્મા દર્શન કરે છે, એને જ આત્મા માને છે એમ. એટલે નર અભિમાનીનમ કારકાણી આત્મદર્શિનમ. કયા કારકો છે કર્મમાં સહાયરૂપ થાય એવા કયા કારકો છે? વેલ, આ બધું ઇન્દ્રિયો છે, આપણી મન છે, બરાબર ને, કર્મેન્દ્રિયો છે, મન છે, ઇવન જ્ઞાનેન્દ્રિયો ખરી. કર્મ કરો પહેલાં જ્ઞાનેન્દ્રિયોથી સહાયતાથી જાણો તો ખરા. અને જાણે જે વસ્તુ, એટલે જાનાતી ઈચ્છતી કરોતી, જે વસ્તુ જાણો એની ઈચ્છા થાય અને એના માટે કર્મ કરો. એટલે પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરો. કર્મનું પણ જ્ઞાન, કર્મ દ્વારા શું પ્રાપ્ત થશે એનું જ્ઞાન, એ વસ્તુ મારા જીવનમાં શું પ્રયોજન સિદ્ધ કરશે એનું જ્ઞાન, બધું ખરું જ નહીં. એટલે આ બધા કારકો જ્ઞાનેન્દ્રિયો હોય કે કર્મેન્દ્રિયો હોય, અને મન તો ખરું જ એની પાછળ, આ બધા કારકો કહેવાય. એટલે કે પ્રાણમય કોષ છે, મનોમય કોષ છે, વિજ્ઞાનમય કોષ છે. વિજ્ઞાનમય કોષ તો કરતા જ છે વળી, જેને કર્મનું જ્ઞાન છે એને જ વિજ્ઞાનમય કોષ કહે છે. આપણે જોઈ ગયા તૈત્તિરેયની અંદર. એટલે વાસ્તવની અંદર આ બધા કારકોમાં આત્મબુદ્ધિ ધરાવનાર અજ્ઞાન, એટલે એના માટે કારકાણી આત્મદર્શિનમ આહ. એટલે કુર્વન ઇતિ, આ કુર્વન્નેવેહ કર્માણી વગેરે મંત્ર જે છે એ આહ એ ઉદ્દેશીને, કોને ઉદ્દેશીને કહે છે? આ નરઅભિમાનીનમ, મનુષ્ય શરીરમાં અભિમાન ધરાવનાર. કારકાણી આત્મદર્શિનમ, કારકોમાં આત્મદર્શન કરનારો અને અહમ કહેનારો.
ઇન્દ્રિયો વગેરે મન વગેરેમાં આત્મબુદ્ધિ રાખનારો જે છે એને ઉદ્દેશની કહેવાય છે. એટલે જ્ઞાની તો વાસ્તવમાં હું અકર્તા અભોક્તા આત્મા છું એમ કહીને એ તો કર્મમાંથી મુક્ત બની જાય છે. હા, કર્મનો ત્યાગ કરી દે છે, વિધિવત ત્યાગ કરે, અથવા તો આ તો વિદ્વત સંન્યાસી છે ને, હું કાંઈ કર્મ કરતો જ નથી એમ કહે છે. નૈવ કિંચિત કરોમી ઇતિ. હા, જુએ છે, સાંભળે છે, બોલે છે, બધું કરે. પશ્યન શૃણન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન ઉન્મિશન નિમિશન નૈવ કિંચિત કરોમી ઇતિ નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન ન કારયન. એ તો આવું કહે છે, હું તો કશું કરતોય નથી ને હું કોઈ પાસે કશું કરાવતોય નથી. ઘણીવાર આપણે ના કરીએ પણ બીજા પાસે કરાવીએ. ઊભા રહીએ, ચોકમાં ઊભા રહીને બધું કામ કરાવીએ, ઘરમાં ઊભા રહીને બીજા બધાને કે ચલો કચરો વાળો, પેલું કરો પેલું કરો. આપણે હાથમાં સાવરણીને પકડી કશું જ ન કરીએ, આપણે ખાલી આપણે જીભ ચલાવીએ. એટલે એ આમ તો કર્મ જ થઈ ગયું. પરંતુ એટલે વાસ્તવની અંદર નૈવ કુર્વન ન કારયન, હું આત્મા છું માટે હું મારાથી અન્ય કશું છે જ નહીં, પછી શેનું કોની પાસે શું કરાવું? હે ને, આ બધું બૃહદારણ્યકમાં કેવું સરસ કહ્યું. કોણ કોના દ્વારા શું જોશે, કોણ જોશે, શેના દ્વારા જોશે અને શું જોશે, આવું કહ્યું. કશું રહ્યું જ નહીં. એના માટે બધા કારકોનું મર્દન થઈ ગયું. મર્દન, કારક મર્દન કહેવાય. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવતે એને ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના. યજ્ઞ કર્મ ચાલી રહ્યું છે, બેઠો છે યજમાન તરીકે, ગ્રસ્થ જ્ઞાની છે આ તો. અને તોય બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ, આ તો આ અગ્નિય બ્રહ્મ છે અને આ મારા હાથમાં રહેલું દ્રવ્ય જે હું હોમું છું એ વાસ્તવમાં એ બ્રહ્મ છે, અને આ હોમનારો હું બ્રહ્મ છું. ને આ ચમસ જે છે જેના દ્વારા મેં હાથ લીધું છે, આ એ દ્રવ્ય એ પણ વાસ્તવમાં બ્રહ્મ છે. બધું બ્રહ્મ છે. તો પછી ક્યાં આવે? આ કારકો તો રહ્યા જ નહીં. ના ના, હું યજ્ઞ કરું છું ને એના માટે આહુતિ મેં રાખી છે મારી પાસે, આ મંત્ર બોલાઈ રહ્યો છે, પેલું થઈ રહ્યું છે, આ અગ્નિ છે એમાં આહુતિ આપવાની છે, બધું. એટલે સમજીએ, અગ્નિ નથી જોતો, બ્રહ્મ જુએ છે. એટલે વાસ્તવમાં જો કશી વસ્તુનું દર્શન થવું, ચમસનું દર્શન થવું, અગ્નિનું દર્શન થવું, પોતાને એક હોમનારો, આ બધું એને એ વાસ્તવમાં સત્ય નથી એટલું જાણે છે. મિથ્યા એટલે જેનું દર્શન થતું રહે પરંતુ વાસ્તવમાં ખાલી એક દેખાવ છે એ એવું. કારણ કે પેલું સત્ય વસ્તુ જેની અંદર બેઠેલું છે ને એ જુએ છે, એ જાણે છે. સત્ય વસ્તુ બેઠેલી જુએ છે એટલે એ જાણે છે કે હું જ બેઠો છું અંદર, આ ચમસની અંદર હું બેઠો છું, અને આ હોમનારાની અંદર હું જ બેઠો છું, અને અગ્નિમાં પણ હું જ બેઠો છું. અસ્થિભાતિ પ્રિયમ નામ રૂપમ વગેરે, બરાબર ને? અસ્થિભાતિ પ્રિયના રૂપમાં હું જ રહેલો છું. આવું સ્પષ્ટ દર્શન કરે. મિથ્યા એટલે આ શૂન્ય નહીં, કશું શૂન્ય ના બને. અગ્નિના દર્શન જ ના થાય એવું ના થાય. પણ આ રીતે કારકાણી આત્મદર્શિનમ. પણ આ તો અજ્ઞાની તો કારકોમાં આત્મબુદ્ધિ કરીને બેઠો છે. આ પણ પેલો એ કારકોમાં આત્મબુદ્ધિ જ છે ને એની. એટલે બધા ના, પણ એ તો વાસ્તવની અંદર કારકોમાં આત્મબુદ્ધિ એટલે બધા જ કારકો, બધા જ મન જે છે એ બધા જ મન વાસ્તવમાં એનું તાત્પર્ય, એનું સત્ય હું છું. બધી જ ઇન્દ્રિયોનું સત્ય વસ્તુ હું છું. બધી ઇન્દ્રિયો એ વાસ્તવમાં મારી જ અભિવ્યક્તિ છે. બધી ઇન્દ્રિયો સમજજો. હા, અજ્ઞાની શું કે અહીંયા રહેલી ઇન્દ્રિયો હું છું. હા, પણ સામે પેલા મુક્તાત્માની ઇન્દ્રિય છે આંખ, એ તમે ખરા કે નહીં? એ એક શું બોલો છો તમે? હા, એટલે સર્વ ઇન્દ્રિયો સર્વ મન દ્વારા હું જ અભિવ્યક્ત થયો છું, અથવા એ બધી મારી જ અભિવ્યક્તિ છે. એ બધા કેવળ દેખાવ છે, મારા જ દેખાવ છે. જેમ પેલું જળ કે ને કે આ બધા જ તરંગો મારો દેખાવ છે. પણ જળની જો એક તરંગમાં આત્મબુદ્ધિ હોય તો પછી વાસ્તવની અંદર એ ખોટું છે. જળને એક તરંગમાં આત્મબુદ્ધિ હોય કે તરંગ હું છું એમ કે, તો આપણે જળને કહીએ કે ભાઈ તું તો બધા તરંગો રૂપે તું રહેલો છું, હે ને? અને તરંગો ન હોય તો પણ તું છું. તરંગો રૂપે તારી અભિવ્યક્તિ છે, તરંગ શમી જશે તોય તું છું, ને તરંગો અભિવ્યક્ત થશે તોય તું છું. અથવા તારાથી અન્ય કશું નથી. આ જ્ઞાન છે. પણ એક ના આ ફલાણું તરંગ છે ને એ જ હું છું, ત્યારે આપણે હસીએ પછી. એવી સ્થિતિ છે આપણી. એટલે અહીંયા રહેલા કારકો એક શરીરમાં રહેલા, અને શરીરમાં રહેલા કારકો જ હું છું. અહીંયાથી બહાર જે છે શરીર એવું નથી, એ તો ઇદમ છે, એ મારાથી અન્ય છે. તો એ તો પછી એ વાસ્તવમાં અજ્ઞાન છે. એટલે કારકાણી આત્મદર્શિનમ એટલે આ એક કારકો, અહીંયા પ્રાણમય કોષ, મનોમય કોષ, અર્થાત અહીંયા રહેલી ઇન્દ્રિયો, મન વગેરેમાં આત્મદર્શન, એમાં આત્મબુદ્ધિ, બહાર નહીં. જ્યારે જ્ઞાની તો કહે છે સર્વ એને એ બધી મારી મિથ્યા અભિવ્યક્તિ છે એવું જણાય. ચાલો, એટલે પછી કહે છે ઉરરીકૃત્ય, એટલે નર અભિમાનિનમ કારકાણી આત્મદર્શિનમ ઉરરીકૃત્ય. ઉરરીકૃત્ય એટલે એને
એને એનો 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 એને સમાવીને, એનો ઉલ્લેખ કરીને, ટેકિંગ ઇન ટુ એકાઉન્ટ કે કન્સિડરિંગ, એને અનુસરીને. એટલે નર શરીર, મનુષ્ય શરીરને ને અનુસરીને અથવા મનુષ્ય શરીરને ધ્યાનમાં રાખીને અને કારકોમાં આત્મબુદ્ધિ રાખીને જ આ ઈશાવાસ્યનો મંત્ર જે છે એ એમને ઉદ્દેશીને કહેવાયો છે. કુર્વન ઇતિ આહ. ન આહ નિર્દ્વયમ, ન નિર્દ્વયમ છે પણ આપણે અહીંયા આહ ઉમેરી દેવાનું. ન આહ નિર્દ્વયમ એટલે એ વાસ્તવમાં આ મંત્ર જે છે ન આહ એ ફલાણાને ઉદ્દેશીને કહેતો નથી. કોને? નિર્દ્વયમ. જ્યાં દ્વૈતનો અભાવ છે, અદ્વય છે, નિર્દ્વયમ એટલે અદ્વૈત, એને ઉદ્દેશીને કહેવાયેલો નથી. અર્થાત આત્માને ઉદ્દેશીને કહેવાતો નથી કે આત્મજ્ઞાનીને પણ ઉદ્દેશીને. આત્માને તો ઉદ્દેશીને કશું નથી કહેવાતું, બરાબર છે, પણ આત્મજ્ઞાની જે પોતાને આત્મા કહે છે એને ઉદ્દેશીને પણ આ મંત્ર કહેવાયેલો નથી. ચાલો. અને ભગવદ્ ગીતાની અંદર વાસ્તવમાં 7મા અધ્યાયની અંદર 3જા શ્લોકની અંદર કહ્યું, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિદ મામ વેત્તિ તત્વતઃ. એટલે આવું જાણનારો જે છે વાસ્તવમાં એ, કારણ કે આમાં છે ને શું થયું છે, આમ ન આહ નિર્દ્વયમ એટલે આ તો જાણે એક વચનમાં કહેવાય. એટલે આપણને થાય કે આ જ્ઞાનીઓ એક વચનમાં જ હોય છે, મતલબ કે એક વચન એટલે ભાગ્યે જવલ્લે જોવા મળે એમ. એટલે અજ્ઞાનીઓનો મોટો ટોળા છે. જ્ઞાની તો વાસ્તવમાં એક જ છે ને, એક જ. એટલે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત, હજારો લાખો મનુષ્યની અંદર કોઈક વ્યક્તિને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે કે મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. એ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છામાંથી કેટલાક લોકો એવા મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા હજારો મનુષ્યમાંથી કોઈકને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે, સાચા રસ્તે આવે છે. અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા અનેકમાંથી કોઈક જ આત્માને નું શ્રવણ કરે છે. અને એમાંય પાછા હજારો લાખો એમાંથી પાછા કોઈક આત્માને જાણે છે. એટલે બધું એ રીતે ગણે છે એની. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે કે આ ઈશાવાસ્યનો મંત્ર જે છે, જે તમે હે પૂર્વપક્ષી તમે જે કોટ કર્યો ત્યાં 18મા શ્લોક વગેરેની અંદર, એ તો અજ્ઞાનીને ઉદ્દેશીને કહેવાયો છે. માટે વેદનું તાત્પર્ય, સમગ્ર વેદનું તાત્પર્ય કર્મ જ છે એવું તમારે ન કહેવું જોઈએ. આના તો બહુ 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 ગંભીર પરિણામો આવશે. શું 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 થઈ જવાનું છે આવું અમે કહીશું તો અમે તમને કહીએ હવે. અને મેં તમને વાત કરી હતી કે શું શું થાય. એટલે વાસ્તવમાં હવે જે આપણે થોડુંક જે જોવાના છે એ ખરેખર અત્યારે અહીંયા સુરેશ્વરાચાર્યજી એની વાત નથી કરતા, પણ સુરેશ્વરાચાર્યજી અન્યત્ર વાસ્તવમાં અથવા તો આ વિષય અન્યત્ર જુદી રીતે ચર્ચાયો છે. એ સહેજ મેં તમને યાદ કરાવ્યો તો ફરી યાદ કરાવું છું કે કર્મકાંડ જો તમે કહેતા હો કે એ અજ્ઞાનીને ઉદ્દેશીને કહેવાયો છે અને અર્થાત જીવનભર કર્મ કરતા રહેવું જોઈએ, એ જ વાસ્તવમાં એટલે કર્મ જીવનનું ધ્યેય છે અને કર્મનું તાત્પર્ય વેદમાં રહેલું છે. અને માટે જીવનભર કર્મ જ કરવા જોઈએ ને એ બધું જે તમે જે કહો છો, જો એ વસ્તુને અમે સ્વીકારી લઈએ તો વાસ્તવની અંદર એના ગંભીર પરિણામો, ખરાબ પરિણામો આવે એવું છે. કેમ? તો કે વેદ જો જીવનભર કર્મ કરવાનું કહેતું હોય, કર્મ તાત્પર્ય છે મોક્ષ માટેનું, એ સાધન છે, તો વેદ જીવનભર કર્મ કરવાનું કહેતું હોય અને કર્મ તો હવે આપણે જોઈ ગયા પ્રમાણે અજ્ઞાનીઓ માટે જ હોય, તો એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં વેદ આપણે ઈચ્છીએ છીએ કે આપણે જીવનભર અજ્ઞાની રહેવા જોઈએ, જીવનભર કર્મ કરતા રહેવું જોઈએ. કર્મ હંમેશા અજ્ઞાનીઓનું ઉદ્દેશ્યને કહેવાયું છે. એટલે વેદ ઈચ્છે છે કે જીવનભર કર્મ કરો, એટલે કે જીવનભર તમે અજ્ઞાની રહો. હા, જીવનભર અજ્ઞાની રહો. એટલે વેદ શું છે? જ્ઞાનનું સાધન. જ્ઞાનનું સાધન શું ઈચ્છે છે? કે તમે અજ્ઞાની રહો. તો પછી વેદ જ્ઞાનનું સાધન ક્યાંથી રહ્યું? જ્ઞાનનું સાધન શું કરે? જ્ઞાન ઉત્પન્ન કરે. જ્ઞાન ઉત્પન્ન કરે અથવા જ્ઞાન પ્રદાન કરે. જ્ઞાન પ્રદાન કરીને એ વેદનો ઉદ્દેશ શું હોય છે? કે તમે અજ્ઞાનમાંથી શું બનો? નિવૃત્ત થાઓ. અજ્ઞાની ન રહો, અજ્ઞાનની નિવૃત્તિ કરો. તો પછી વાસ્તવમાં એવું વેદ જે અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છતું હોય, તો એ વેદ વાસ્તવમાં કર્મનો ઉપબોધ કેવી રીતે આપે? કર્મ એનું તાત્પર્ય કેવી રીતે હોય? કારણ કે કર્મનું તાત્પર્ય જો વેદનું તાત્પર્ય કર્મ જ હોય, તો પછી વેદનું તાત્પર્ય આપણે અજ્ઞાની રહીએ એમાં હોય, તો પછી વાસ્તવમાં વેદ પોતે જ જ્ઞાનનું સાધન પ્રમાણ જ ન રહે. અને જો વેદ વાસ્તવમાં આપણી પાસે અજ્ઞાન નિવૃત્તિની અપેક્ષા રાખતું હોય, જ્ઞાન પ્રદાન કરતું હોય, તો પછી એ વાસ્તવમાં આપણને એ કર્મ જીવનનું તાત્પર્ય નથી, એ વસ્તુ સિદ્ધ થઈ જાય છે.
અર્થાત જીવનભર કર્મ કરતા રહેવું જોઈએ એવી વાત વેદે જે કરી એ જ્ઞાનીઓ માટે તો ન જ હોય, એ ખાલી કેવળ અજ્ઞાનીઓ માટે છે. અને એ પણ તો પછી અજ્ઞાનીઓ માટે પણ શા માટે એમણે કહેવું જોઈએ? એમ તમે કહો છો અજ્ઞાનીઓ માટે જ કર્મ હોય, તો પછી વેદ એનામાં એ અજ્ઞાનીઓનો ઉદ્દેશીના કર્મનું નિરૂપણ કરતું હતું કે એટલે વેદ ઈચ્છે છે કે કેટલાક લોકો અજ્ઞાનીઓ રહો, બાકીના લોકો જ્ઞાન પ્રાપ્ત કરો. એનો અર્થ એવો થયો ને? ના ના, એવું નથી. કર્મ એટલા માટે કરવું જોઈએ કે જેથી કરીને આપણે કર્મ માટે વૈરાગ્ય જન્મે. કર્મ કરીને કર્મ માટે વૈરાગ્ય જન્મે, એવું જ છે. ત્યારે કાંટો કાંટાથી જ નીકળે, તો બીજું શું? ત્યારે કાંટો કાંટાથી જાય. હા, એટલે વૈરાગ્ય જો નિવૃત્ત કરવો હોય તો પછી ઈચ્છાની નિવૃત્તિ થવી જોઈએ. કર્મનું કારણ છે ઈચ્છા, રાગદ્વેષ. રાગદ્વેષ એટલે ઈચ્છા. એટલે રાગદ્વેષને કારણે જ કર્મ અને પછી કર્મફળ વગેરે આવે. તો જો કર્મમાંથી નિવૃત્ત કરવા ઈચ્છા હોઈએ તો રાગદ્વેષની નિવૃત્તિ, ઈચ્છાની નિવૃત્તિ થવી જોઈએ. કામ્યકર્મ વગેરેની નિવૃત્તિ થઈ જવી જોઈએ. અને કામ્યકર્મ વગેરે નિવૃત્તિ એટલે કે એની ઈચ્છા જતી રહેવી જોઈએ. અને એ રાગદ્વેષની નિવૃત્તિ કરવી હોય તો પછી કર્મયોગ જ સાધન છે. કેવી રીતે કર્મયોગ સાધન છે? એ તો બધું વાત તો થઈ કે કર્મ એવી રીતે કરો કે જેથી કરીને તમારા રાગદ્વેષ કપાય. તે પણ રાગદ્વેષ હોય જ નહીં તો પછી કાપવાની ક્યાં જવું છે? રાગદ્વેષથી ભરપૂર જ હોઈએ. કોણે તમને કહ્યું રાગદ્વેષથી ભરપૂર છે? હમણાં હું 2-4 વાક્યો બોલીશ ને તરત તમારો રાગ પ્રગટ થશે કે દ્વેષ પ્રગટ થશે, એટલે જવા દો એ વાત હવે. હા, રાગદ્વેષથી ભરપૂર જ છીએ. કેવી રીતે ખબર પડી કે રાગદ્વેષથી ભરપૂર છે? અત્યાર સુધી અજ્ઞાનને કારણે, અજ્ઞાન અનાદિ છે, અજ્ઞાન અનાદિ છે ને માટે હું મારી જાતને ઊણો માનું છું માટે વાસ્તવની અંદર એ ઉણપ દૂર કરવા માટેની ઈચ્છા રહેલી છે. એ ઈચ્છા જે છે એ શેને જન્મ આપે? કર્મને જન્મ આપે. કર્મને કારણે કર્મફળ પ્રાપ્ત કરી, કર્મફળને ભોગવી એટલે એના સંસ્કાર પડે, રાગદ્વેષ આવે. અને એ રાગદ્વેષને કારણે એટલે એ ઈચ્છા બની, એમાંથી પાછા ફરી નવા કર્મો બને, એમાંથી પાછા કર્મફળ ભોગવી, એમાંથી વળી પાછળ અને આમ કરતાં પાછળ ધર્મ અધર્મ બધે બધું આવે, એને પુણ્ય પાપ આવે, પુણ્ય પાપને ભોગવા માટે નવો જન્મ આવે. આ તો ચક્કર જ છે ને. એટલે વાસ્તવની અંદર ખરેખર તો રાગદ્વેષની નિવૃત્તિ થવી જોઈએ, તો પછી કર્મ જાય. રાગદ્વેષની નિવૃત્તિ કરવા માટેનું સાધન છે કર્મયોગ. એટલે કે હવે તમને મનુષ્યને જ કર્મ કરવાની ક્ષમતા છે એનામાં. મનુષ્યને વાસ્તવમાં એના જીવનની અંદર ઈચ્છાઓ રહેલી છે. હવે આ ઈચ્છા જ નકામી વસ્તુ છે. ઈચ્છા નકામી નથી, સમજો. ઈચ્છા તો વાસ્તવમાં મનુષ્યને મળેલી અમૂલ્ય ભેટ છે. ઈચ્છાને કારણે મનુષ્ય બાકીના બધા પ્રાણીઓ પક્ષીઓથી આગળ વધી ગયો છે. આ કમ્પ્યુટરની શોધની ઈચ્છા કે આ કેમેરાની શોધની ઈચ્છા કે આ જે કંઈ તમે પ્રોગ્રેસ જુઓ, અત્યારે બધો પ્રોગ્રેસ ક્યાં છે? મનુષ્ય જગતમાં છે. એ સિંહોના ટોળાની વચ્ચે કોઈ પ્રકારનો પ્રોગ્રેસ નથી. એ જેવા 1000 વર્ષ પહેલાં હતા એવા ને એવા છે અત્યારે. આપણે એમના કરતાં જુદા પડીને આટલા બધા આગળ વધી ગયા અને આટલું બધું સાધનો વસાવ્યા અને આપણું જીવન એકદમ આપણે સગવડભર્યું કરી દીધું. કારણ કે ઈચ્છા માટે ઈચ્છા ખોટી વસ્તુ નથી, પરંતુ આ ઈચ્છા જે છે એમાં કામ્ય કર્મ, ઈચ્છા એટલે આ કામનાઓ, બહારના ભોગ્ય વિષયોની જે કામના છે એ જે એના માટે થઈને જે કર્મ કરો છો અને ભોગ્ય વિષયો પ્રાપ્ત કરીને ભોગવો છો વગેરે, એની નિવૃત્તિ થવી જોઈએ. અને માટે વાસ્તવમાં રાગદ્વેષ જે છે એની નિવૃત્તિ માટે કર્મયોગ છે. કર્મયોગમાં તમારા રાગદ્વેષને પ્રાધાન્ય આપવાને બદલે તમારી પસંદગી જે છે એ ધર્મને આધારે કરો. ધર્મને આધારે કરો તો વાસ્તવમાં રાગદ્વેષ કપાય, રાગદ્વેષના આધારે કરો તો ધર્મનો ભોગ અપાય. બે આવી વસ્તુ છે. માટે પસંદગી તમારે જીવનની અંદર ઈચ્છા જન્મીને હવે પસંદ કરવાનું છે, કર્મ કરવાનું છે, તો પસંદગી કર્મની એવી રીતે કરો કે જેમાં ધર્મનો ભોગ ના અપાય. બસ, તો ધર્મનો ભોગ ના અપાયો તો રાગદ્વેષ આપોઆપ કપાય અને એને જ કર્મયોગ કહેવાય. એનીવે, એટલે વાસ્તવની અંદર એ રાગદ્વેષ નિવૃત્ત કરવા માટે જ કર્મનો ઉપયોગ કરવો પડે. એટલે કર્મમાંથી વૈરાગ્ય જન્મે, કામ્ય કર્મોમાંથી વૈરાગ્ય જન્મે, એના માટે વાસ્તવમાં કર્મયોગ જ સાધન છે. અને માટે કર્મકાંડમાં રહેલા કર્મો ભલે અજ્ઞાનીને કહેવાતા હોય, પણ એ અજ્ઞાનીએ છેવટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો એણે અધિકારીત્વ મેળવવું પડશે. રાગદ્વેષમાંથી નિવૃત્તિ જોઈશે. રાગદ્વેષમાંથી નિવૃત્તિ માટે કર્મ જ પાછું સાધન બનશે. અને એ કર્મ સાધન આ રીતે કર્મયોગ દ્વારા બને. અને માટે એ કર્મકાંડનો એ ધ્યેય છે. એટલે કર્મકાંડનું ધ્યેય મેં કહ્યું પ્રમાણે કર્મમાંથી વૈરાગ્ય માટે જ છે. વૈરાગ્ય એની વસ્તુ પણ કોઈ જગ્યાએ કહી કે તમે તમારી જાતે આ બધું ચલાવો છો. ના, આ બધી વસ્તુઓ કહેવામાં આવી છે,
પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદ માયાત. હા, નાસ્તિ અકૃત કૃતેન. તું જીવનમાં જે ઈચ્છું છું અકૃત, એ વાસ્તવમાં મોક્ષ જે ઈચ્છું છું એ તો નિત્ય વસ્તુ છે. અને નિત્ય વસ્તુ છે એ ક્યારેય કર્મનું ફળ હોઈ શકે નહીં, કારણ કે કર્મફળ હંમેશા અનિત્ય હોય. કારણ કે કર્મ જ અનિત્ય છે, માટે કર્મથી જન્મતું કર્મફળ અનિત્ય છે. અને માટે અનિત્ય વસ્તુ જે છે એ મોક્ષ ન હોય. માટે તું જે જીવના સુખ ઈચ્છું છું, નિત્ય સુખ ઈચ્છું છું. હા, નિત્ય સુખ ઈચ્છું છું. શાંતિ કેટલી ઈચ્છું છું? તો કે નિત્ય શાંતિ ઈચ્છું છું. અનિત્ય શાંતિ એટલે અત્યારે શાંતિ આપીશ પછી નહીં. ના, તમારે નથી જોઈતી, મારે નથી જોઈતી. હા, શાંતિ સુખ જે વગેરે ઈચ્છું છું એ તો આત્માનું જ સ્વરૂપ છે, નિત્ય વસ્તુ છે. અને માટે નિત્ય વસ્તુ ઈચ્છતો હોવ તો એ કર્મનું પરિણામ ન હોઈ શકે. માટે કર્મ એમાં ઉપયોગી નથી. નાસ્તિ અકૃત કૃતેન. કૃતેન કર્મણા અકૃત નાસ્તિ. કૃતેન કર્મણા, કર્મ વગેરે કરીને આ અકૃત નિત્ય વસ્તુની પ્રાપ્તિ ન થઈ શકે, મોક્ષની પ્રાપ્તિ ન થઈ શકે. પરીક્ષ લોકાન કર્મચિતાન. કર્મથી પ્રાપ્ત કરેલા તે તારી આસપાસ જે ઘણું તારી પાસે જણાય છે બધું, નજર કર, ઘરની અંદર જ નજર કર, કેટલું બધું કર્મચિતાન લોકાન છે. લોક્ય તેથી લોક. એટલે વાસ્તવની અંદર કર્મથી પ્રાપ્ત કરેલું તારા જીવનની જે વસ્તુઓ છે એનો જરા પરીક્ષા કર બેસીને શાંતિથી. 100 માર્કની પરીક્ષા આપ. હા, અને જાતે જ એને તપાસ. એક્ઝામિનર તું જાતે તપાસી લે. પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદ માયાત. આ તું પરીક્ષા નહીં કરું તો તું બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ એટલે વાસ્તવમાં જે સાત્વિક સત્વની પ્રધાનતા ધરાવે એ બ્રાહ્મણ, ગુણ બ્રાહ્મણ. એટલે વાસ્તવની અંદર તારા ગુણ બ્રાહ્મણ બનવું જ પડશે. અધિકારી બનવું છે, મોક્ષ જોઈએ છે તો ગુણ બ્રાહ્મણ બનવું પડશે. સત્વ જોઈશે. કેમ સત્વની શું જરૂર છે? અમે જેવા છીએ એવા છીએ. ના તો પછી જ્ઞાન નહીં થાય, તો જ્ઞાન નહીં થાય તો નહીં થાય, તો જ્ઞાન નહીં થાય તો મોક્ષ નહીં મળે. મોક્ષનું એકમાત્ર સાધન આત્મજ્ઞાન છે. ના, હું તો કર્મથી મોક્ષ પ્રાપ્ત કરીશ. કરો જાઓ. અત્યાર સુધી એ તો કર્યું છે, એ તો કર્યું છે. કેટલું બધું વસાયું છે, ઢગલાબંધ વસ્તુ વસાઈ છે, પણ પેલું નથી જણાતું. જે જોઈતું હતું એ જ નથી આવ્યું. સુખ નથી આવ્યું. હા, સુખ આવ્યું ના, હવે તો બહુ સુખી જ છે. તો તમારા જીવનમાં કોઈ કમ્પ્લેન જ નહીં હોય. પણ તમારી જોડે 10 મિનિટ બેસો એમાં તો પછી 50 તો કમ્પ્લેનો કરો છો. કમ્પ્લેન કરો છો એ જ બતાવે છે તમે દુઃખી છો. વેદાંતને હલાવી શકાય એવું છે જ નહીં. સ્વામીજી તમે બહુ કડવા છો, પણ આ તો આવું છે. સત્ય કડવું હોય છે ઘણીવાર, બહુ કડવું હોય છે. એટલે આવું છે. અને એટલા માટે કારણ કે માયાનો પ્રભાવ અતિશય છે. માયાનો પ્રભાવ એટલો બધો છે કે જેની કોઈ સીમા નથી. આમે જે તમને કહ્યું એ તમે હલાવી નહીં શકો, પણ છતાંય આ ક્લાસ પૂરો થયા પછી વળી પાછી એ જૂની ગરેડમાં જ પાછું આપણું જીવન ચાલુ થઈ જશે. અત્યંત પ્રભાવશાળી છે. માયાનો પ્રભાવ દૂર કરવો, એની પકડમાંથી મુક્ત થવું બહુ જરૂર છે. અને આ કર્મફળના ચક્કરમાં રહેનારા લોકો હંમેશા તમોગુણ રજોગુણની અંદર જ રમણ કરે છે. કારણ કે ભોગવે વિષયમાં રજોગુણ, અને એમાં પાછી એ ભોગ્ય વિષય ન મળે તો એમાંથી ક્રોધ જન્મે. આ તે જે વ્યક્તિ એના માટે જે વસ્તુ જવાબદાર બનતી હોય, તમારા ભોગ્ય વિષયની આડે આવતું હોય, એના પ્રત્યે ક્રોધ, દ્વેષ બધું પણ જન્મે. તમોગુણે જન્મે. તમોગુણ ને રજોગુણનો જ પ્રભાવ હોય તો અધિકારી નહીં. સત્વ જોઈતું હોય તો ધર્મને લાવવું પડે. પસંદગીમાં ધર્મને લાવો, ઈશ્વરને લાવો. કર્મયોગ તો સત્વની વૃદ્ધિ થાય. જો સત્વની વૃદ્ધિ થાય તો રજોગુણ તમોગુણના કાર્યો રાગ દ્વેષ દબાય. પરીક્ષ લોકાન કર્મચિતાન. અને તો આ રીતે કર્મથી પ્રાપ્ત થયેલા જેટલી વસ્તુઓ છે એના પર જરા ચિંતન કર કે મેં કર્મથી આટલું બધું પ્રાપ્ત કર્યું. આ 30 વર્ષ 40 વર્ષની અંદર ઘણી બધી વસ્તુઓ મેં મેળવી, અને એના માટે મેં બધી વસ્તુ એમાં મેં મારો જ ભોગ આપી દીધો. બધી વસ્તુ વસાવી પણ હું જ વેચાઈ ગયો એની અંદર. હા, આપણે જ વેચાઈ ગયા. જે ખરેખર જેણે આત્મા જ વેચાઈ ગયો, જાણે મોક્ષ જ વેચાઈ ગયો. અર્થને કામ આવ્યા, મોક્ષ વેચાઈ ગયો. આવું છે. એટલે આ તો બહુ મોટો સોદો છે. પૂજ્ય સ્વામીજી આ શબ્દોમાં કહે છે, હું નથી કહેતો. પૂજ્ય સ્વામીજી કહે છે કે આપણે જ વેચાઈ ગયા એની અંદર. એટલે આપણને એમ કે પૈસા આપીને આપણે વસ્તુઓ ખરીદીને બધું, એ પણ પૈસાની કમાણી કરવામાં ને એ બધું કરવામાં આપણે આપણી જાતને પૂરેપૂરી ખોઈ નાખી. ખોવાઈ ગયા છે અત્યારે. એટલે એ સુખ જેને તમે શોધી રહ્યા છો એ તમે જ છો, ક્યાંય નજરમાં જ નથી આવતું. કારણ કે આપણે વેચાઈ ગયા છીએ ઓલરેડી. સમજો આ વસ્તુ.
બહુ ગંભીર વસ્તુ છે. મુંડકોપનિષદનું એ વાક્ય જે છે $1,000,000 વાક્ય છે. પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદમાયાત. એ બ્રાહ્મણ નિર્વેદમ, બ્રાહ્મણે વૈરાગ્ય પ્રાપ્ત કર્યો, કર્મ માટે વૈરાગ્ય પ્રાપ્ત કર્યો, કર્મમાંથી પ્રાપ્ત થતી વસ્તુઓનું બરાબર પરીક્ષા કરી, તો હવે એને કર્મ માટે જ અને કર્મફળ માટે જ વૈરાગ્ય જન્મ્યું. નાસ્તિ અકૃત કૃતેન. જીવનમાં જે હું અકૃત વસ્તુ, નિત્ય વસ્તુ ઈચ્છું છું, એ કૃતેન કર્મણા નાસ્તિ, એ કર્મથી પ્રાપ્ત ન થઈ શકે. માટે કર્મનું પ્રયોજન કર્મમાંથી વૈરાગ્ય માટે જ છે. આ વસ્તુ આપણે સમજી જવાની. ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. પાછું એમાં મુંડકોપનિષદની અંદર આગળ પણ છે, દ્વિતીય મુંડકમાં. અર્થાત અને જેણે આ રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું, આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, પરાવર, પર અને અવર. પર એટલે કારણ, અવર એટલે કાર્ય. આ કારણ કાર્યના રૂપમાં રહેલું, અથવા કારણ કાર્યથી પર. જે કારણ હોય કાર્ય ન હોય, કાર્ય હોય કારણ ન હોય, પણ આ તો કારણ કાર્યના રૂપમાં છે. અર્થાત કારણ કાર્યનો જેના પર અધ્યારોપ થઈ ચૂકેલો છે એવું આ બ્રહ્મ જે છે એને પરાવરે દૃષ્ટિ. આ પરાવર બ્રહ્મને વાસ્તવમાં જે કારણ કાર્યથી પર છે, વિલક્ષણ છે, એવા બ્રહ્મને જાણીને વાસ્તવમાં ક્ષીયંતે ચાસ્ય કર્માણી, અસ્ય કર્માણી ક્ષીયંતે. એના સર્વ કર્મો ભસ્મીભૂત થઈ ગયા. હે ને? એ તો ભગવાને 4થા અધ્યાયની અંદર કહ્યું. અર્થાત કર્મથી આ મોક્ષ પ્રાપ્ત ન થાય. મોક્ષની વાત આવે, આત્મજ્ઞાનની વાત આવે, ત્યાં કર્મનું નામ નિશાન મટી જાય. અને માટે વાસ્તવની અંદર આ કર્મકાંડનું પ્રયોજન પણ ભલે અજ્ઞાનીનું ઉદ્દેશ્ય કહેવાય, પરંતુ એને અજ્ઞાની રાખવા માટે નહીં. એ એવી રીતે કર્મ કરે જેનો વિહિત કર્મનું વિધાન થયું, વર્ણાશ્રમને અંતર્ગત રહેલા કર્મનું વિધાન થયું. એ કર્મ વાસ્તવમાં એવી રીતે કરે, એ વર્ણાશ્રમ ધર્મનું જે પાલન કરે, અને એ દ્વારા વાસ્તવમાં પોતાના રાગદ્વેષમાંથી એ મુક્ત થાય. કારણ કે આપણે જે કરવું જોઈએ એ આપણને સામાન્ય રીતે ગમતું નથી હોતું, અને જે આપણે વાસ્તવમાં ન કરવું જોઈએ એ આપણને ઘણું ગમતું હોય છે. એ જ વસ્તુ છે. માટે આપણા રાગદ્વેષનો જ પ્રભાવ છે આપણી ફરજો. રાગદ્વેષ દબાવે છે આપણી ફરજોને, ધર્મને. અને જ્યારે ધર્મનો તમે પ્રભાવ વધારો, પસંદગી એવી રીતે કરો, ધર્મની પસંદગી કરો, તો રાગદ્વેષ દબાય છે. વાસ્તવમાં આવું છે. અને માટે ખરેખર આ કર્મનું પ્રયોજન, કર્મકાંડનું પ્રયોજન પણ કર્મમાંથી વૈરાગ્ય માટે છે. રાગદ્વેષની, વૈરાગ્ય એટલે રાગદ્વેષની નિવૃત્તિ એના માટે છે. આટલે સુધી આપણે જોયું હતું, અને પછી મને લાગે થોડું આગળ વધારે જોયું હશે. અને મુંડકોપનિષદની અંદર તો સળંગ આ કર્મની વાત કરતાં કરતાં એ વાસ્તવમાં અજ્ઞાનીઓ માટે જ છે. એ વસ્તુ બહુ સ્પષ્ટપણે ત્યાં કહેવામાં આવી. શું કહ્યું ત્યાં? પ્લવાહ્યેતે અદૃઢાઃ યજ્ઞરૂપાઃ અષ્ટાદશોક્તમ અવરમ યેષુ કર્મ એતશ્રેયઃ યે અભિનંદન્તિ મૂઢાઃ જરા મૃત્યુમ તે પુનરેવાપિયન્તિ અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ જંગન્યમાનાઃ પર્યન્તિ મૂઢાઃ અંધેન એવ નિયમાનાઃ યથાંધાઃ. પછી વળી આગળ પાછું ત્રીજો મંત્ર પણ છે. અવિદ્યાયામ બહુધા વર્તમાનાઃ વયમ કૃતાર્થાઃ ઇતિ અભિમન્યન્તિ બાલાઃ યથા કર્મિણઃ ન પ્રવેદયન્તિ રાગાત તેન આતુરાઃ ક્ષીણાઃ લોકાઃ ચ્યવન્તે. આનો અર્થ તમને કહું છું. પહેલાં કહ્યું આ 3 મંત્ર જે મેં કોટ કર્યા, એમાં પહેલા મંત્રનો અર્થ છે કે આ જે 18 યજ્ઞના જે કોન્સ્ટિટ્યુન્ટ, 18 એના ફેક્ટર્સ, 18 વસ્તુઓ જે રહેલી છે આ યજ્ઞને અંતર્ગત, યજમાનને અને બીજી બધા સાધનોને તે બધું મળીને, યજમાનના પત્ની વગેરેને બધું મળીને જે 18 અંગો જે છે યજ્ઞના, જેનો ઉલ્લેખ શાસ્ત્રમાં કરવામાં આવતો હોય છે, એ વાસ્તવમાં એ શેના સમાન છે? તો કહે છે કે પેલી જે એક હોડકું હોય, નાનું હોડકું, અને એ પાછું તૂટેલું હોય, કાણાવાળું હોય, અને એને લઈને તમે આ સંસાર સમુદ્રને પાર કરવા જેમ એવું, અને જે આ રીતે ગંગાસાગરને પાર કરવા ઈચ્છતો હોય તો એ ક્યાં પાર કરી શકવાનો છે? રસ્તામાં જ ડૂબી જવાનો છે. એવી રીતે આ યજ્ઞ જે છે, જે આવું 18 અંગવાળું છે, આવા હોડકા સમાન છે, જે કાણાવાળું છે, એના દ્વારા આ સંસાર સાગરને પાર કરવા ઈચ્છે છે, મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. વાસ્તવની અંદર એ થઈ શકવાનું નથી. એ પહેલાં એકવાર એ વાત કરી. અને પછી આગળ કહ્યું, અર્થાત એમાં પછી આગળ એ મંત્રની અંદર જ કહ્યું કે એ લોકો વારંવાર આ જે છે એ વૃદ્ધાવસ્થા અને મૃત્યુને વારંવાર એ પ્રાપ્ત કરે છે. અર્થાત જન્મ મૃત્યુના ચક્કરમાંથી એ લોકો છૂટતા નથી.
પછી એ બીજો કયું આગળ કે બીજો મંત્ર જે છે ને જેની અંદર કયો અવિદ્યાયામ અંતરે વર્તમાન, એટલે કે અવિદ્યાની અંદર અજ્ઞાનની અંદર ગળાડૂબ અને છે, અને છતાંય પોતાની જાતને બહુ વિદ્વાન સમજે છે, પોતાની જાતને બહુ મહાન સમજે છે. એવા અવિવેકી લોકો જે છે, જે લોકો આ કર્મને લીધે ભાન ભૂલેલા છે, એ લોકો વાસ્તવની અંદર એ કેવા છે કે અંધેને એવ નિયમાના યથાંતર, જે કે અંધ વ્યક્તિ જઈ રહી હોય અને એની પાછળ જેમ આ બીજા અંધ લોકો પણ એને ફોલો એને અનુસરતા હોય, એવા લોકો છે. પોતાને બહુ મહાન માને છે, પણ ખરેખર તો આ અંધકારને અંતર્ગત જ રહેલા છે અને કર્મમાં ગળાડૂબ છે. અને એ વાસ્તવની અંદર એ આ પ્રકાર જેમ અંધ વ્યક્તિ જે છે, અંધ વ્યક્તિઓને યોગ્ય માર્ગે કોણ દોરી શકે? જેની પાસે આંખો હોય. આ તો અંધને જ ફોલો કરે છે. એટલે પોતે અજ્ઞાની છે અને બીજાઓને પણ આ માર્ગે જ લાવે છે. અર્થાત કર્મથી જીવનનો મોક્ષ પ્રાપ્ત થાય, કર્મથી જીવનમાં કૃતાર્થતા આવે, કર્મથી જીવનમાં સફળતા આવે. કર્મ અને જીવનની સફળતા, આવું પ્રવચન આપણે કર્યું તો ખરું થોડા વર્ષો પહેલાં. કર્મ અને જીવનની સફળતા આપણને થાય કે કેવું સરસ, આ સ્વામીએ હવે આવી ગયા અમારી લાઈફની અંદર મોડર્ન, કે જેમ લોકો આખી દુનિયા કર્મ કરીને સફળતા માટે આમ પ્રયત્ન કરી રહી છે, એવી રીતે એવી કંઈક વાત કરતા હશે. અહીંયા તો વાત તદ્દન જુદી જ હોય. કર્મથી જીવનમાં આંશિક સફળતા આવે, અને તે પણ કર્મયોગથી આંશિક સફળતા આવે. કર્મથી તો કેવળ અને કેવળ નિષ્ફળતા જ આવે, કશું ના આવે. કર્મયોગથી આંશિક સફળતા, એ જ 19મા તારીખે આપણે થોડી ચર્ચા કરવાના છીએ. કર્મથી જીવનમાં આંશિક સફળતા કેવી રીતે મળે? જીવનને સક્સેસફુલ બનાવવું છે ને આપણે તો. શાસ્ત્ર તમને એક સફળ વ્યક્તિના રૂપમાં જોવા ઈચ્છે છે. એના 2 તબક્કા છે, આંશિક સફળતા અને પૂર્ણ સફળતા. સફળતા એટલે હું સફળ છું, મારે જે ફળ, સફળ એટલે શું? ફલેન સહ વર્તતેતિ સફલમ. મારે જે ફળ જોઈએ, મારે જે જીવનનું ધ્યેય જોઈએ એ મને મળી ગયું, બસ તો સફળતા. લોકો તમને સફળ કે એમાં તમે સફળતા નથી માનતા. કોઈ તમને કે તમે તો બહુ ઘણું બધું તમે તો કમાયા, તમે ઘણું બધું જીવનમાં પ્રાપ્ત કર્યું, તો આપણે કહીએ ઠીક છે હવે. અને આવું ન કહીએ તો આપણા મનની અંદર હોય કે ઠીક છે હવે, એ તો એ ભલે ને કે પણ મારે તો હજુ જીવનમાં ઘણું બધું, મારી પાસે તો બહુ મોટું વેઇટિંગ લિસ્ટ છે એમ કે, મારે હજુ જીવનમાં ઘણું કરવાનું છે એમ કે, હજુ જીવનમાં ઘણું કરવાનું છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને બેસાડીને સ્કૂટર પાછળ જતા હતા. પેલી વ્યક્તિ 100 કિલોમીટરની સ્પીડે ચલાવે, પેલી પાછળ બેઠેલી વ્યક્તિ પેલાને આમ પીઠ પર થાબડીને કહે છે, ભાઈ તારે જીવનમાં કશું હજુ કરવાનું બાકી છે કે મને નથી ખબર, પણ મારે બધું બહુ કરવાનું બાકી છે, માટે તું જરા ઊભી રાખી દે, હું નીચે ઉતરી જાઉં છું. સમજી ગયા? આવી વસ્તુ છે. હા, આવું વેઇટિંગ લિસ્ટવાળા. વેઇટિંગ લિસ્ટ હોય તો તમે સફળ છો કેવી રીતે કહેવાય? હા, વેઇટિંગ લિસ્ટ હોય, હજુ આટલું હજુ મેળવવાનું છે, તો ક્યાંથી સફળતા હોય? એટલે શાસ્ત્ર જેની સફળતાની જે વ્યાખ્યા કરે છે એ ફોલો કરો. ભૌતિક જગત, લૌકિક જગતની અંદર સફળતાની જે વ્યાખ્યા છે એ તો એનો તો કોઈ ઢંગ ધડો જ નથી, કોઈ ઢંગ ધડો નથી. આવું છે. તમે કહો કે જ્યારે મારે જે ફળ જોઈતું હતું, જે ધ્યેય પ્રાપ્ત કરવું તે થઈ ગયું, તો તમે સફળ. તો તમે સફળ. ફલેન સહ વર્તતે, હું ફળ સાથે છું, અર્થાત મેં ફળ પ્રાપ્ત કરી લીધું. તો એટલે આંશિક સફળતા કર્મયોગ, પૂર્ણ સફળતા જ્ઞાન યોગ. બસ આટલું છે. આવું છે પૂર્ણ સફળતા, કે જેમાં તમારાથી અન્ય કશું નથી. તમે એટલા મોટા બની ગયા કે જીવનમાં જે આ નાના ધ્યેય, જે બધા લોકો સ્કૂટરો ગાડીઓ લઈને દોડાદોડ કરીને જે મેળવવા માટે ફાફા મારે છે, એ બધું તમને ઓલરેડી પ્રાપ્ત થઈ ગયું. હા, એટલા મોટા બની ગયા, બધું આવી ગયું એની અંદર. પૂર્ણ સફળતા એને કહેવાય. આવું છે. ચાલો, એની એટલે એ કહેવાનો આશય એવો છે કે આ કર્મ એટલે આ અજ્ઞાનને અંતર્ગત રહીને, કર્મમાં ગળાડૂબ રહીને, અવિદ્યામાં ડૂબેલા એટલે કર્મમાં ગળાડૂબ. હા, જીવનભર કર્મ કરનાર, સખત બસ કર્મ જ કરો. 1 મિનિટ બેસો નહીં, ઉત્પાદન કરો. ઉત્પાદનની ના નથી. આપણે વૈરાગ્ય શતકમાં ઘણી ચર્ચા કરી છે. ઉત્પાદન કરવાની કંઈ ના નથી. ઉત્પાદિત થયેલી વસ્તુની માલિકી તમે રાખો, એની સામે વાંધો છે, એમાં વૈરાગ્ય નથી.
ઉત્પાદિત વસ્તુની વેચણી એ જ વાસ્તવમાં તમને વૈરાગ્ય તરફ લઈ જાય છે, રાગદ્વેષમાંથી મુક્ત કરે છે, છેવટે જીવનનું ધ્યેય સિદ્ધ કરાવે છે. ચાલો એનીવે, અને પછી ત્રીજા મંત્રમાં પણ એ જ રીતે કહ્યું, અજ્ઞાનની અંદર જે ગળાડૂબ છે, અજ્ઞાનમાંથી, એટલે અજ્ઞાન એટલે કે આ કર્મ ગણી લેવાનું, એની અંદર જે ગળાડૂબ છે એવા બાળકો, બોલો તમે બાલાહ કહ્યું, એવા બાળકો 70 વર્ષ, 60 વર્ષ, 50 વર્ષ રિટાયર્ડ થયા પછી હવે શું કરો છો? તો આપ શું કરો છો? હવે એક જરા પાર્ટ ટાઈમ સ્વામીજી કામ હાથમાં લીધું છે. શેના માટે? કંઈક તમારે નથી, તમને તકલીફ છે, જરા કંઈક પૈસાની તકલીફ છે, શું તકલીફ છે? ના ના, પૈસાની તો કોઈ તકલીફ નથી, પણ બેસીને કરવાનું શું? બેસીને કરવાનું શું? તમારા ભગવદ્ ગીતામાં જ મને એક જણ કહે છે, તમારા ભગવદ્ ગીતામાં જ તો કહ્યું છે કે શરીરે યાત્રા પીછતે ન પ્રસિદ્ધેત અકર્મણા. જો તમે બેસી રહેશો તો તમારી શરીર પણ નહીં ચાલે, માટે હું તો પ્રવૃત્તિ કરું છું. સારો, સરસ પ્રવૃત્તિ, તો થોડા ક્લાસ બાસ ભરો છે, એ સ્વામી જવાબ, એ વાત નહીં. બસ આપને હું મળીને બસ આનંદ થાય છે, આપ ભિક્ષામાં આવો, બસ એ મનને તો આનંદ થાય છે, આપણી સાથે વાત કરીને આનંદ થાય છે, આમ કરીને આમ કંઈક ભણો, કંઈક પૂછો કે પ્રશ્ન કરો, ભગવદ્ ગીતા ભણાવે કે પ્રશ્ન છે વાત કરો. અમને કોઈ પ્રશ્ન જ નથી, અમારો કોઈ પ્રશ્ન છે જ નહીં. અવિદ્યાયામ વર્તમાન, ગળા ડૂબ છે, અઘનઘોર અંધકારની અંદર બેઠેલા છે, અને છતાંય પણ બાલાહ, બાળકો છે. આ તો બહુ ખરાબ કહેવાય, અતિશય ખરાબ. તમને 70 વર્ષની વ્યક્તિને કોઈ કહે હે બાળક, આવું કેવું એ અપમાનજનક. શાસ્ત્ર કેટલીક જગ્યાએ અપમાનજનક શબ્દ વાપરે છે, શાસ્ત્ર નહીં ભગવાને વાપરે છે, રીતસર ગાળો દે છે. ભગવાન ભગવદ્ ગીતામાં કેટલીક જગ્યાએ નરાધમાહા, મૂઢાહા, કેટલું બધું કહે છે. મૂળ છે, તદ્દન મૂર્ખ કહે છે, બુદ્ધુ કહે છે, અબુદ્ધુ એમ કહે છે. નરાધમાહા એટલે મનુષ્યની અંદર અધમ કક્ષાનો, અર્થાત પશુ જેવો છે. આ તો આવા શબ્દો, આ તો આવું તો મનુષ્ય તરીકે જો આપણને ગૌરવ હોય ને ખરેખર, તો આવું ન સાંભળીએ. પણ મહદઅંશે મનુષ્યો આ જગતની અંદર પશુ જેવું જ જીવન જીવે છે. ખાવું, પીવું, ઊંઘવું અને સ્ત્રી ઉપભોગ કે પુરુષનો ઉપભોગ, બસ શરીરનો ઉપભોગ કરવો, આનાથી અન્ય જો કોઈ જીવન જ નથી એ લોકો માટે. અને આ ચારે વસ્તુઓ મનુષ્ય અન્ય પશુઓ કરે છે, મતલબ મનુષ્ય સિવાયના લોકો આ જ કરે છે, અને આ એ જ કરે છે. અને એ બધું વસ્તુઓની પ્રાપ્તિ, એના માટેના સાધનો ઉત્પાદન, એને પ્રાપ્ત કરવા માટે કર્મ કરે. એનીવે, અને આવા બાળકો શું પાછા, વી આર કન્ટેન્ટેડ, અમને સંતોષ છે સ્વામીજી. આ બધું તમે આ ભણનારા લોકો, મને એ જણ મને કહે છે કે આ ભગવદ્ ગીતા સ્વામીજી ભણવાની જરૂર શું છે? આ તમારા ત્યાં જે ક્લાસમાં આવે છે ને એ લોકો માટે મને બહુ શંકા છે, એમની માનસિકતા માટે. વિચારો, એમની માનસિકતા વિશે મને શંકા છે. એ જીવનમાં શું તમે આ બસ બધું કર્મ કરો, પ્રાપ્ત કરો, વસ્તુઓ ભોગવો, બસ એનાથી અન્ય શું બીજું જોઈએ? આ બધું ભણવાની શું જરૂર છે? એમ કે છે, બોલો, વી આર કન્ટેન્ટેડ. કારણ કે એવા આ બધા આ કર્મબંધ રચ રહેનારા લોકો, રચેલા પચેલા રહેનારા લોકો જે છે એ જાણતા નથી કે ખરેખર વાસ્તવમાં આ તો અજ્ઞાનનો પડદો હટાવવાનો છે, પરંતુ એ લોકો આ ગળાડૂબ રહેવાને કારણે જાણતા નથી. અને વાસ્તવમાં એ બધા લોકો કર્મ કરીને, પુણ્ય પ્રાપ્ત કરીને, સારા લોક વગેરે પ્રાપ્ત કરે છે, એનો ઉપભોગ કરીને એમના પુણ્ય ક્ષીણ થતાં વળી પાછા પછડાય છે, વળી પાછા કર્મ કરે, વળી પાછા ઉપભોગ કરે, વળી પછડાય. આ એમની ચક્કર ચાલુ રહે છે. એનીવે, ઇન શોર્ટ, વાસ્તવમાં અહીંયા કહ્યું, હા તો ચાલો, એટલે મોક્ષ જે છે એ વાસ્તવમાં આ રીતે એમનો, આ બધા લોકોનો વ્યૂ આવો છે કે આવું કર્મ કરીને મોક્ષ પ્રાપ્ત થાય છે, એ ખોટો વ્યૂ છે. જ્ઞાન અને જ્ઞાનથી જ કેવળ મોક્ષ પ્રાપ્ત થાય છે, નિત્ય વસ્તુ પ્રાપ્ત થાય છે, નિત્ય સુખ, સલામતી અને શાંતિ પ્રાપ્ત થાય છે. આ વસ્તુ સુરેશ્વર આચાર્યજી આ રીતે પૂર્વ પક્ષી, જેણે આવી કર્મ અનભિપ્યવાદી જે છે, જેણે કહ્યું કે ના, વેદનું તાત્પર્ય કર્મ જ છે, જીવનભર કર્મ કરવા જ જોઈએ. ઈશાવાસ્ય ઉપનિષદનો મંત્ર પણ એવા જ કરે છે, અને માટે એ જો જીવનભર કર્મ કરવા જોઈએ એવું જો શાસ્ત્ર કહેતું હોય, તમે ન કરો તો મોક્ષ પ્રાપ્ત ન થાય. માટે જો જીવનભર કર્મ કરીશું તો પ્રારબ્ધ પૂરું થયે આપણને મોક્ષ પ્રાપ્ત થશે. એવું જે કહેનારા લોકો જે છે એની સામે સુરેશ્વરાચાર્યજી આવી દલીલ કરે છે. અને પછી 97મા શ્લોકનો સંબંધ ગદ્ય વગેરે છે એ આવતી.
ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.